સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ મોનાક રેસિડેન્સીમાં શ્રીજીની પ્રતિમાનું ભાવવિભર સ્થાપન કરવામાં આવ્યું છે. છેલ્લા 3 વર્ષથી અહીં બાપાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે. 10 દિવસ સુધી અનેક વિધિ આયોજનો સાથે બાપાની ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી. મોનાક રેસિડેન્સીના સભ્યો દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું ડોક્ટર મંથન પટેલના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સાથે 10 દિવસ દરમિયાન ડાન્સ કોમ્પિટિશન, ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન અને અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા હતા, જેથી લોકોનું મન પ્રફુલ્લિત રહે અને નવી ઉર્જા અને શક્તિ સાથે અનમોલ જીવનની તમામ ક્ષણ જીવી શકે. 10 દિવસ દરમિયાન મહાપૂજા, મહાઆરતી, મહાભોગ અને ભગવાન સત્યનારાયણની કથા સહિત વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા, જેમાં રેસિડેન્સીના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ કુનાલ ભાવસા છે. હું મોનાક રેસિડેન્સીમાં રહું છું અને અમે દર 3 વર્ષથી મોનાક રેસિડેન્સીમાં ગણેશ ફેસ્ટિવલનું આયોજન કરીએ છીએ. આ વખતે પણ અમે ફેસ્ટિવલનું આયોજન ખૂબ સરસ રીતે કર્યું છે અને અમે પ્રયાસ કર્યો છે કે બધા લોકો એમાં ઇન્વોલ્વ થઈ શકે. જેમ કે છોકરાઓની ડાન્સ કોમ્પિટિશનથી લઈને ફેન્સી ડ્રેસ એક્ટિવિટી છે, મોટાઓ માટે પણ ગેમ્સ અને બીજી પણ પ્રવૃત્તિઓ આયોજન કર્યું છે. કેરીઓકે પણ અમે કરીએ છીએ. પ્લસ અમારી જોડે ડૉક્ટર મંથનભાઈ છે, જેમણે હેલ્થ ચેકઅપનું પણ સરસ આયોજન કર્યું છે. એવી રીતે અમે બધી જ પ્રવૃત્તિઓ સોસાયટીમાં આયોજન કર્યું છે અને અમારો આ ગણેશ ફેસ્ટિવલ એકદમ સરસ રીતે સક્સેસફુલ થાય એ રીતે અમે પ્રયત્ન કરેલા છે. થેન્ક યુ. હું ડૉક્ટર જાનવી વ્યાસ. મારી લેબોરેટરી છે પ્લાઝમા પેથોલોજી લેબોરેટરી, પાલનપુર જકાત નાકા પર. સૌથી પહેલાં તો હું આભારી છું ડૉક્ટર મંથન પટેલ સાહેબનો કે અમને અહીંયા ઇન્વાઇટ કર્યા મોનાક રેસિડેન્સીમાં. અમે અહીંયા ફ્રી શુગર અને ફ્રી કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરવાના છીએ. શુગર એના માટે કે ડાયાબિટીસ બધાને જ કોમન હોય છે, એમને બધાને વહેલી ખબર પડે તો વધારે સારી સારવાર થાય. અને કોલેસ્ટ્રોલ એટલે કે અત્યારે જે કેસીસ વધે છે હાર્ટના ઇન્સિડન્ટ્સના, હાર્ટ એટેકને બધા માટે, તો એ બધા માટે શું કે જો વહેલી જાગૃતતા થાય તો વહેલી સારવાર મળી શકે અને પેશન્ટ બચી શકે. એના માટે અહીંયા અમે ફ્રી સેવા અને હેલ્થ ચેકઅપનું કરવામાં આવ્યા છે.